ગુડ મોર્નિંગ એવરીવન. તો સવારમાં હું પેક કરી રહ્યો છું આ ગિફ્ટ્સ. તમને થશે કે ભાઈ આ ગિફ્ટ શેની છે ને કેમ ભાઈ સવારમાં. તો અહીંયા એવું કલ્ચર છે કે ડે કેર હોય, સ્કૂલ હોય, એટલે જ્યારે એમનું ક્રિસમસ વેકેશન સ્ટાર્ટ થવાનું હોય ત્યારે યુઝ્યુઅલી પેરેન્ટ્સ એમના કિડના ટીચર્સને ગિફ્ટ્સ આપે. હવે અમે થોડાક લેટ છીએ, રશ હતો થોડો ક્રિસમસ ટાઈમે, એટલે વી ડિસાઇડેડ કે નવું વર્ષ સ્ટાર્ટ થશે ત્યારે ગિફ્ટ આપીશું. એટલે ગઈકાલે તો ખાસો એવો સ્નો હતો એટલે વીએમ ડે કેર ગયો હતો. આજે વીએમનો ફર્સ્ટ ડે છે 2025નો ડે કેર માટે. તો હું ગઈકાલે રાત્રે વોલમાર્ટમાં ગયો હતો અને આ સરસ મજાનું ઓલેનું ગિફ્ટ સેટ્સ લઈને આવ્યો છું એના ટીચર્સ માટે. એટલે એ અત્યારે પેક કરી. વીઓમ રેડી છે ડે કેર માટે અને એનું બ્રેકફાસ્ટ કરી રહ્યો. આજે વીઓમનું વેકેશન, ક્રિસમસ વેકેશન પછી પહેલો જ દિવસ છે ને? આપણે મને હોલિડે થશે, આપણે ડિઝની લેન્ડ જવાનું. ઓ ડિઝની જવાનું છે. ડિઝનીલેન્ડ. ઓ ડિઝની વર્લ્ડ જવાનું છે. ના, ડિઝનીલેન્ડ. ઓકે, લેન્ડ. તો ભાઈ હવે વીઓમે રિવીલ કરી દીધું છે. મેં તમને લોકોને વાત કરી હતી. ઇટ વોઝ અનએક્સપેક્ટેડ. મને એમ કે હમણાં પછીના બ્લોગ્સમાં જણાવીશ કે ક્યાં વેકેશન માટે જઈ રહ્યા છીએ. તો અમે વીઓમના બર્થડે ઉપર જઈ રહ્યા છીએ ફ્લોરિડા. અને ફ્લોરિડામાં ક્યાં જવાનું છે? ડિઝની વર્લ્ડ, હે ને? વીઓમે મસ્ત મજા કરવાની છે, હે ને? તો ચલો ફટાફટ. શું હશે? ત્યાં બહુ બધી રાઇડ્સ હશે દીકા. એ થીમ પાર્ક છે. તો ત્યાં કેરેક્ટર્સ, યસ. હેપી ન્યુ યર કેવું પડે ને? નવું વર્ષ બેઠું ને, નવી સાલ બેઠી. સો અમે પહોંચી ગયા છે વીઓમના ડે કેર. ચલો વીઓમ ફટાફટ. Hi, morning. Good morning, Mia. Say morning. Happy New Year. my glove? Where's your gloves? Gloves. Okay, so I forgot his gloves today. So I'm gonna take him out in the evening or no? Probably not. We Happy didn't go in the New Year. morning, so I'm not sure for the evening too. So વીએમને ડે કેર ડ્રોપ કરી દીધો છે. નાઉ આઈ એમ ગોઈંગ બેક ટુ માય હોમ. મારે મોસ્ટલી વર્ક ફ્રોમ હોમ જ હોય છે. મંથમાં એક વખત ઓફિસ જવાનું હોય છે, યુઝ્યુઅલી ફર્સ્ટ મંડે ઓફ ધ મંથ. અને ડે કેરની વાત કરું તો જનરલી ડે કેર તમારા ઘરની પાસે હોય છે, ડે કેર હોય કે સ્કૂલ હોય. પણ મારા કેસમાં આઈ હેવ રિસન્ટલી મૂવ ટુ ધ અનધર લોકેશન. મેં મારું ઘર ચેન્જ કર્યું છે. એટલે આ જે ડે કેર છે વીઓમનું, એ મારા જૂના ઘરની પાસે છે. જૂના ઘરથી 4 to 5 મિનિટ્સનું ડ્રાઈવ છે. પણ મારા નવા ઘરેથી ઇટ ટેક્સ મી અરાઉન્ડ 20 to 25 મિનિટ્સ. તો ડેઈલી મારી 20 to 25 મિનિટ્સની ડ્રાઈવ રહે છે વીઓમને ડે કેર ડ્રોપ કરવા માટે. પણ મને જેલમને પર્સનલી આ ડે કેર બહુ ગમે છે. કારણ કે આ ડે કેર એક તો છે મોન્ટેસરી. એવું નથી કે આપણે મોન્ટેસરીમાં જ મૂકવું. મોન્ટેસરી એટલે તમને કહી દઉં કે મોન્ટેસરી ઇટ્સ ટીચિંગ મેથડ, એજ્યુકેશન મેથડ, કે એમાં એનો એક આખો પ્રોગ્રામ હોય છે કે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવે. એનો આખો કોર્સ હોય છે. સો ઇટ્સ રિયલી ગુડ વન. અને પર્સનલી મને ને જેલમને આ ડે કેર સખત ગમે છે, બહુ જ ગમે છે. એટલે ઓલરેડી એક ચેન્જ હતો કે ભાઈ ઘર ચેન્જ કરી રહ્યા છીએ, તો મારે પછી વીઓમને અમારે પછી બીજો ચેન્જ ઇન્ટ્રોડ્યુસ નહોતો કરવો. જનરલી કિડ્સ તો એડપ્ટ કરી લેતા હોય છે ચેન્જ ફટાફટ, પણ તોય તે. અને ડે કેરમાં રજિસ્ટ્રેશન કરાવેલું છે, ત્યાં હમણાં વેઇટિંગ છે. તો પછી આ ડે કેર ગમે જ છે, તો વાય નોટ. એટલે હું એવું માનું છું કે ભાઈ મારે વર્ક ફ્રોમ હોમ નથી ને ઓફિસે જવાનું છે રોજ ડ્રાઈવ કરીને. સો એવું માનું છું. પણ ધીસ ઇઝ વર્ક. ડે કેર ઇઝ રિયલી નાઇસ. સો હવે હું જઈ રહ્યો છું ઘરે અને સ્ટાર્ટ કરીશ મારું ઓફિસ વર્ક. 5 hours later. ગયા છે 5.
હવે કરીએ કમ્પ્યુટરને લોક અને હવે જવું પડશે વિયોમને લેવા ડે કેરથી. હા, તો મારે કોલ આવી ગયો હતો મારા ડિરેક્ટર સાહેબનો. આજે મારે 1-on-1 કોલ છે એમની સાથે. જે ગઈકાલે રીડિંગ કર્યું હતું, શરૂઆત થઈ છે ઇનફેક્ટ રીડિંગની, એટલે આજે 1-on-1 કોલ છે મારા કેરેક્ટર વિશે જે હું પ્લે કરવાનો છું. અમે હજુ અમને 3-4 મંથ્સ જ થયા છે અહીંયા મૂવ થયા. તો મૂવ થયા ને ડિસાઇડ થયું કે મૂવ થવાનું છે, એટલે પહેલું કામ એ કર્યું કે વિયોમનું ડે કેરનું રજિસ્ટ્રેશન કરાવીએ નવા લોકેશનની આજુબાજુ. અને જે ડે કેર અમને પસંદ છે, આઈ મીન મારા નવા હાઉસ પાસેના લોકેશનમાં, એ ડે કેરમાં વેઇટિંગ વોઝ ફોર અ યર. એટલે વિયોમનો ટર્ન, એટલે અમે ઓલરેડી વી આર ઇન ધ વેઇટિંગ લિસ્ટ. અહીંયા વેઇટિંગ લિસ્ટ સખત હોય છે ડે કેરમાં. તો મારી એડવાઇસ રહેશે ન્યૂ કપલ્સને અથવા તો જેમનું બેબી આવવાનું છે અહીંયા અને કેનેડામાં છે ટોરન્ટોમાં, કે ડે કેરનું વેઇટિંગ સખત હોય છે. મેક શ્યોર કે તમે પ્લાન કરો બેબીનો, ત્યારે ડે કેર તમે એડવાન્સમાં બુક કરી લેજો વેલ ઇન એડવાન્સ, જેથી તમને સ્પોટ મળી રહે. સો વિયોમ ડે કેરથી આવી ગયો છે. હાઉ વોઝ યોર ફર્સ્ટ ડે વિયોમ? હોલિડે. ઇટ્સ સો ફની. એટલે જ્યારે બી પૂછે, હી ઇઝ ગોના બી 3 years નાવ ઇન 1 week, પણ આઈ થિંક 2 yearsથી કે જ્યારથી એના ડે કેરમાં મૂક્યો છે ત્યારથી જ્યારે બી એને પૂછે હાઉ વોઝ યોર ડે, હી ઓલવેઝ સે હોલિડે. હે ને વિયોમ? હા, હવે શું કરવાનું છે વિયોમને? હે વિયુ? ગાડીમાં બેસવાનું. અને તારે કયું સોંગ સાંભળવું છે? ચોટીલે ડાકલા. ઓ માય ગોડ. તો તું મને ગઈને તો સંભળાવ કેવું છે. હા, હું મૂકું, પણ મને તો તું ગઈને તો સંભળાવ કે કયું ગીત છે. એવું? ઓકે. A few moments later. ગરમા ગરમ ઉત્તપમ ઉતરવા જઈ રહ્યા છે અને ઉત્તપમ ઉતારી રહ્યા છે BWC શેફ મિલન. ક્યા બાત હે. BWC શેફ સ્પેશિયલ ઉત્તપમ. ઉપર નાખીશું આપણે ઘી. સો ઇટ્સ અ ઘી ઉત્તપમ. ક્યા બાત હે, ક્યા બાત. વાહ, ક્યા બાત હે. ચોટી મારા હાથ ખરાબ છે, હું તને ના વાળી શકું ના જમીને. અને હવે ઉપર આવશે અમૂલ ચીઝ. ક્યા બાત હે. સો રેડી છે BWC શેફ મિલન્સ ચીઝ ઘી ઉત્તપમ. BWC શેફ, તમને ખબર છે BWC શેફ શું છે? ના ખબર હોય તો કમેન્ટ કરો, આપણે જણાવીશું BWC શેફ શું છે. Where do giant cranes sleep when they have lifted their last beams?
Do their mom pick them up and rock them and wish them sweet truck dreams? એવું પૂછતી હશે ની મમ્મા એને. આ જે ક્રેન છે ને, જાયન્ટ ક્રેન, અને ક્રેન કહેવાય, એ રાત્રે કલાય એ છે ને મોટું મોટું જે હેવી બધું હોય ને, અથવા તો જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતું હોય ને, ત્યાં આવા મોટા મોટા બીમ્સ હોય. બીમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા હોય ને, ત્યારે આવું ક્રેન યુઝ થાય. કાં તો પછી જો આ બીજું નાનું ક્રેન છે, એને ટક કરવું હોય, બીજે ક્યાંય લઈ જવું હોય, ત્યારે આ જાયન્ટ ક્રેન છે ને યુઝ થાય. તો એ કહે છે કે ક્યાં સૂતો હશે રાત્રે. આજે ફર્સ્ટ 1-on-1 કોલ હતો મારા ડિરેક્ટર સાથે. જે લોકોને નથી ખ્યાલ આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે, હું એક પાર્ટ ટાઈમ થિયેટર આર્ટિસ્ટ બી છું. ગુજરાતી થિયેટર કરું છું અહીંયા કેનેડામાં. એટલે અમે લોકો કરવા જઈ રહ્યા છે શોર્ટ્સ એટલે મોટું જે આપણે 2.5-3 કલાકનું નાટક હોય છે એવું ફૂલ એકાંકી નાટક નહીં, પણ આઈ વુડ સે 30 થી 40 મિનિટનું નાટક. સો એના લગભગ 3 થી 4 એવા શોર્ટ્સ છે, જેમાંના એકમાં હું પ્લે કરી રહ્યો છું એક કેરેક્ટર. એના વિશે વધુ માહિતી પછી આપીશ. તો હા, જે ડાયરેક્ટર સાથે 1-on-1 કોલ હતો, એ ડિરેક્ટર સાથે મેં એમની સાથે ઘણું જ કામ કરેલું છે. એટલે દરેક ડિરેક્ટર્સની અલગ અલગ મેથોડોલોજી હોય છે. આ ઓલવેઝ અમારું ફર્સ્ટ રીડિંગ ગઈકાલે પત્યું પછી એમણે કીધું હતું કે 1-on-1 દરેક કેરેક્ટર સાથે કરીશ. આઈ એમ પ્લેઇંગ ધ લીડિંગ રોલ ઇન ધીસ વન. એટલે આજે પહેલો કોલ હતો મારી સાથે 1-on-1. ઇટ વોઝ ગુડ, મજા આવી. અને એમાં જનરલી તમને ડેપ્થ ખબર પડે કે શું કેરેક્ટર છે, ડિરેક્ટર્સ તમારા પાસેથી શું ઈચ્છે છે, લાઈક વોટ દે વોન્ટ, રાઈટ. અને પછી તમારે એના ઉપર કામ કરવાનું હોય. તો મારો કોલ પત્યો એમની સાથેનો જસ્ટ હમણાં જ. અને આ કોલ પતવાની સાથે આપણે આપણો વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ છીએ આજનો. અને ફરીથી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.